નમસ્તે મારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ચલો ઇતિહાસ જાણીએ તે જાણીશું। તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાન એક રસપ્રદ વિષય છે। ઇતિહાસ વિશે આપણે જાણશું। સામાજિક વિજ્ઞાનનો આપણને માનવ સમાજના સામાજિક વિજ્ઞાન વિશ્વથી માહિતગાર કરે છે। તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્કૃતિઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાનનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। જેની મદદથી આપણે વર્તમાન સમયને જાણી શકીએ છીએ। શું આપણને ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહારો, મકાનો વગેરે વગર કેવી રીતે તે રહેતો હશે? ઇતિહાસ આપણને માનવ સમાજની આવા જ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે। એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેકો યુગમાં માનવ જીવનમાં રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે। જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતો હોય ને। આપણે ભૂતકાળના સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ? એવા વિચાર તમને આવતા હશે। ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન સમયની વ્યવસ્થા સાથે કડી રૂપે છે। આપણા પૂર્વજો કેવા હતા? તે ક્યાં રહેતા હતા? તેઓ શું ખાતા હતા? તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી
ઇતિહાસ આપણને માનવના જીવનમાં આવેલા વર્તમાન સમયનો માહિતગાર કરે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો: ચિંતે વર્તમાન પત્રોમાં વાંચ્યું. ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવા ખોરાક ખાતા હશે? તેવા કેવા કપડાં પહેરતા હશે? પહેલું, તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયના માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રતો કહીએ છીએ. તાડપત્રો એટલે તાડ વૃક્ષની પર્ણ પર રખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર રખાયેલા હસ્તપ્રતો. તાડપત્રોના પર્ણો પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રતો લખતા હતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર રખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આકૃતિ 1.1 ભોજપત્ર અને તાડપત્ર. આ છે ભોજપત્ર અને આ છે તાડપત્ર. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળી આવ્યા છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી રૂપે સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. બીજું અભિલેખો. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહે છે. આપણને અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા.
પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમની રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાઓ અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ બાજુમાં જોઈ શકો છો, આ અશોકના શિલાલેખો છે. ત્રીજું, તામ્રપત્રો. તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર પણ કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાં રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મના વિગતો મળી છે. આવા તામ્રપત્રોને શ્રી હેમચંદ્રાયણ જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ શ્રી મહાવીર જૈન અર્ચના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલા છે. સિક્કાઓ પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતના ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાંક સિક્કા તેમાંથી મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્ય કાળ અને ગુપ્ત કાળના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવા, બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. મારા વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ભાગ 2 માં મળીશું.